આજની વાત ગૌરવ અને પ્રસન્નતાની અનુભૂતિ. કુમારપાળ દેસાઈ. 1948ની 1 માર્ચે ચંદ્રકાંતભાઈ વિશ્વકોશમાં આવ્યા અને શ્રી ધીરુભાઈ ઠાકર અને મને મળ્યા. ત્યારે એમનો ગુરુ પ્રત્યેનો ભાવ ઉભરાતો જોવા મળ્યો. આમેય ઉમાશંકર જોશી, નગીનદાસ પારેખ, અનંતરાય રાવળ, પ્રબોધ પંડિત જેવા ગુરુઓની વાત નીકળે ત્યારે એમનો અસીમ શિષ્યભાવ અને પ્રેમાદર જોવા મળતો હતો. એ પછી ધીરે ધીરે વિશ્વકોશની પ્રવૃત્તિ સાથે જોડાતા ગયા અને ગુજરાતી વિશ્વકોશના અધિકરણોનું પરામર્શન કરતા રહ્યા. એક કાર્યક્રમમાં શ્રી ધીરુભાઈ ઠાકરે કહ્યું હતું કે ગીજુભાઈની એ કલ્પના હતી કે ગુજરાત પાસે પોતાનો બાળ વિશ્વકોશ પણ હોય અને બાળ યુનિવર્સિટી પણ હોય. આ સાંભળી બાળ વિશ્વકોશનો પ્રારંભ કરવામાં આવ્યો અને એની સઘળી જવાબદારી ચંદ્રકાંતભાઈએ સંભાળી લીધી. એ પછી પણ બાળ વિશ્વકોશના 10 ભાગોનું પ્રકાશન થયા બાદ પણ એમણે વિશ્વકોશનું પરામર્શન કાર્ય ચાલુ રાખ્યું અને એમની આંખ નીચેથી જે પસાર થાય તે પ્રમાણભૂત જ હોય. બાળ વિશ્વકોશનો એકે એક શબ્દ એમણે ચીવટપૂર્વક જોયો અને સહેજે ચૂક ન રહે એનો ખ્યાલ રાખ્યો. ધીરુભાઈ ઠાકર અંતિમ સમયે એપેક્સ હોસ્પિટલમાં હતા ત્યારે હું અને ચંદ્રકાંતભાઈ શેઠ એમને મળવા ગયા. ધીરુભાઈએ 2 હાથ ઊંચા કર્યા અને અમારા બંને હાથ લઈને શ્રી રામનારાયણ પાઠકની એ પંક્તિ બોલ્યા, જેમાં એમણે ઉમાશંકર જોશી અને કવિ સુંદરમને એકસાથે કાર્ય કરવા કહ્યું હતું. એ પછી ચંદ્રકાંતભાઈને માટે વિશ્વકોશ એ એમના જીવનનો અવિભક્ત ભાગ બની રહ્યો. અમારે માટે એક કવિની હાજરી હોય એટલે સંસ્થામાં સંવેદનાનો પ્રકાશ ફેલાતો રહ્યો. વળી દેશ વિદેશથી સર્જકો એમને મળવા આવે અને એમની ગોષ્ઠીનો લાભ પણ અમને મળતો રહ્યો. એકાદ વખત કોઈ શબ્દની બાબતમાં ધીરુભાઈ સાથે લાંબી ચર્ચા થઈ. ચંદ્રકાંતભાઈ સેજ અકળાયા. એમણે મુદ્રિકાબેનને વાત કરી કે જરા આજે મારે સાહેબ સાથે ઘણી ચર્ચા થઈ અને મને લાગે છે કે હવે હું કદાચ વિશ્વકોશ ન જાઉં. આ સમયે મુદ્રિકાબેને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે આવા વિચાર કદી ન થાય. જીવન પરત્વે એમનો જેવો સાચો ચહેરો હતો એવો જ સાચો ચહેરો સર્જન તરફ હતો અને એ કહેતા કે સર્જકનો સાચો ચહેરો પ્રત્યક્ષ કરે તે સત કવિતા. ચંદ્રકાંતભાઈ સાચપ અને સારપના માનવી. એ કહેતા કે જ્યાં સત્ય જોઉં છું ત્યાં મારો આનંદ ઉછળે છે. જીવનમાં જૂઠ્ઠું કરવું નથી, પણ જો એવું કંઈ બને તો હું ખૂબ બેચેન બની જાઉં છું. ચંદ્રકાંતભાઈ ચરી પાળવાનું કહે છે. 2012ની 31મી ઓગસ્ટના અખંડ આનંદના ધરતીના ધરુ આકાશના ચરુ શીર્ષક હેઠળના લેખમાં એમણે કહ્યું છે, આપણા શરીરની ચરબી કે મેદ વધે ત્યારે આપણે ડાયેટિંગ શરૂ કરીએ છીએ. આપણી તળપદી ભાષામાં કહીએ તો ચરી પાળવાનું શરૂ કરીએ છીએ. એ સાથે જરૂર પડે કોઈ અનુભવી ડાક્ટર કે વૈદ્ય સૂચવેલી અસરકારક કે અકસીર દવા પણ લેવા માંડીએ છીએ. તો જ્યારે આપણા મનને મેદ ચડે, મોટાઈનો મોહ એની માયાજાળ ઘેરી વળે, ત્યારે આપણે શું કરવું? આપણે સંકલ્પપૂર્વક વ્રતબદ્ધ થઈને મનનો મેદ કાઢવા ગીતા નિર્દિષ્ટ આસુરી સંપત્તિનો પરિત્યાગ કરતા જઈ દૈવી સંપત્તિનું વધુને વધુ સંગ્રહણ કરવાનું રહે. આપણે કોઈ સદ્ગુરુ કે સંતનો સમાગમ કરી સદવિચાર તેમજ સદાચારના નુસ્ખા પણ અજમાવવા જોઈએ. રોજ સાંજે ધીરુભાઈના ખંડમાં મમરા પાર્ટી થાય. શ્રી રમેશભાઈ શાહ અને સૌ ધીરુભાઈના ખંડમાં ઉપસ્થિત રહે. રમેશભાઈ અને ચંદ્રકાંતભાઈ વચ્ચે કમાલની મૈત્રી. એકબીજાની સતત મજાક કરે. રમેશભાઈ શાહ કોઈ વિવાદાસ્પદ મુદ્દો ઊભો કરે અને ચંદ્રકાંતભાઈ કહે કે તમે ભલે મને જૂનવાણી કહો તો જૂનવાણી, પણ હું આ માનું છું. એક આગવી શિસ્ત તેમનામાં હતી. પોતાની કોઈ કવિતાની ઝેરોક્સ કરાવવાની હોય તો પણ રજા લે. ટપાલમાં આવેલો કોરો કાગળ સાચવી રાખીને એના પર લખે. લખાણમાં અલ્પવિરામની પણ ક્ષતિ રહી ન જાય એની પણ ખાંખત રાખતા. વિશ્વકોશમાં અનેક જુદા જુદા કાર્યક્રમો થતા. સાહિત્યનો કાર્યક્રમ ન હોય તો પણ તેઓ આવે અને બધી જ ક્ષણો માણે. અમારી પરિવાર સભામાં પણ એમની ઉપસ્થિતિ આનંદપ્રદ બનતી અને ઘણા કર્મચારીઓને તેઓ એમના જન્મદિવસની શુભેચ્છા સાથે ભેટ પણ આપતા હતા. આ રીતે આધુનિક સમયના ઉત્તમ કવિ અને વિવેચક
એવા ચંદ્રકાંતભાઈ શેઠની સાથેનો અમારા સૌનો એટલો બધો મેળ હતો કે ક્યારેય કોઈ વિવાદ થયો નથી કે પછી કોઈને કશું માઠું લાગ્યું નથી. વિશ્વકોશના એમના કાર્યો વિશે શ્રી શ્રદ્ધા ત્રિવેદી અને શ્રી પ્રીતિ શાહે લખેલી નોંધ જ એમના સ્મરણીય કાર્યની આપને ઝાંખી કરાવશે. તેમના જીવનના છેલ્લા 32 વર્ષ તેમણે વિશ્વકોશના કાર્યમાં વ્યતીત કર્યા હતા. વિશ્વકોશ એ તેમના જીવનનો એક અવિભક્ત ભાગ હતો. તેમનું એક બૌદ્ધિક વિશ્રામ સ્થાન હતું. મુરબ્બી ધીરુભાઈ ઠાકર, શ્રી કુમારપાળ દેસાઈ તથા વિશ્વકોશના વિદ્વાનો સાથે થતી બૌદ્ધિક ચર્ચા તેમને માટે પ્રાણવાયુ સમાન હતી. કુમારપાળભાઈને સતત એમ લાગતું હતું કે જેમાં વિશ્વકોશની ભાવના અને પ્રવૃત્તિઓ પ્રતિબિંબિત થાય તેવું વિશ્વકોશનું ગીત હોવું જોઈએ. તે સમયે યોસેફ મેકવાન આવતા હતા. તેમને આ વાત કરી અને એમણે ગીતની રચના તો કરી, પરંતુ હજી કશુંક ખૂટતું હોય તેમ એમને અને અમને સૌને લાગતું હતું. તેથી ચંદ્રકાંતભાઈને વિનંતી કરી અને અમને સુંદર વિશ્વકોશ ગાન પ્રાપ્ત થયું, જેનું સ્વરાંકન અમર ભટ્ટે કર્યું. આ ગાન અમારા પ્રત્યેક કાર્યક્રમ પહેલાં અલ્પા શાહ દ્વારા ગવાય છે. કાર્યક્રમમાં આવનારા કેટલાય શ્રોતાઓ એ ગીતની માગણી કરે છે અને તેની નકલ લઈ જાય છે. હવે તો તે વિશ્વકોશની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. કદાચ ભાગ્યે જ કોઈ ગીત આટલી બધી વખત શ્રોતાઓ સમક્ષ ગવાયું હશે. વિશ્વકોશ માટે તેમણે રચેલું વિશ્વકોશ ગીત એ તેમના તરફથી વિશ્વકોશને મળેલી અમૂલ્ય ભેટ છે. એ ગીત દ્વારા કવિ ચંદ્રકાંત શેઠે વિશ્વકોશના હાર્દને તેના સત્વતત્વની સુરભી સમગ્ર વિશ્વમાં પ્રસરે અને ગુજરાતી વિશ્વરૂપને વરે તેવી જે અભિલાષા દાખવી છે, તેમાં સૌ ગુર્જર ભાષી અને ગુર્જરવાસીઓના હૃદયભાવનો પડઘો પાડ્યો છે. વિશ્વકોશ શું છે તે સમજવા આ ગીત જ પર્યાપ્ત છે. શ્રી ધીરુભાઈ ઠાકર, શ્રી કુમારપાળ દેસાઈ અને શ્રી ચંદ્રકાંત શેઠના કાંચન સુરભી યોગના કારણે અને અનેક વિદ્વાનોના સહકારથી ગુજરાતી વિશ્વકોશના 25 ખંડો ગુજરાતને સાંપડ્યા છે, જે ગુજરાત માટે ગૌરવપ્રદ ઘટના ગણી શકાય. શ્રી ચંદ્રકાંત શેઠે આ મુખ્ય કોશની માનવ વિદ્યાઓ વિભાગના સંપાદક તરીકે કાર્ય કર્યું હતું. મુરબ્બી ધીરુભાઈની નિશ્રામાં ગુજરાતી વિશ્વકોશનું કાર્ય પૂર્ણ થવાના આરે હતું ત્યારે સંસ્થાના વિદ્વાનોએ ગુજરાતી બાળ વિશ્વકોશ કરવાનું નક્કી કર્યું. ઈસવીસન 2007થી તેનો પ્રારંભ થયો. તેમાં શ્રી ચંદ્રકાંત શેઠને મુખ્ય સંપાદક તરીકેની જવાબદારી સોંપી. તેમના માર્ગદર્શન નીચે અંજનાબેન ભગવતી, શ્રદ્ધાબેન ત્રિવેદી, શુભ્રાબેન દેસાઈ, અમલાબેન પરીખ અને રાજશ્રીબેન મહાદેવિયાએ બાળ વિશ્વકોશનું કાર્ય શરૂ કર્યું. પ્રારંભના 6 મહિના દરમિયાન તેમાં કયા કયા વિષયો વિશે લખવું, કેવું માળખું રાખવું તેની વિદ્વાનો સાથે ચર્ચા કરી. અંતે તેના અધિકરણ લેખનનું સ્વરૂપ નક્કી કર્યું અને વર્ણાનુક્રમે એક પછી એક લખાણો તૈયાર થયા. મુરબ્બી સ્વર્ગસ્થ શ્રી રજનીભાઈ વ્યાસની ચિત્રકલાનો આ બાળ વિશ્વકોશને ખૂબ લાભ મળ્યો. શેઠ સાહેબ તપાસે, જે તે વિષયના વિદ્વાનો ચકાસે, કુમારપાળ દેસાઈ તેનું પરામર્શન કરે ને એમ કોશ તૈયાર થતો ગયો. તેનો પહેલો ખંડ 2009માં બહાર પડ્યો ને 2019માં બહાર પડેલા 10મા ખંડ સાથે એ પ્રકલ્પ પૂરો થયો. આ 10 વર્ષ દરમિયાન શેઠ સાહેબ સાથે જે કાર્ય થયું, નવું જાણવા મળ્યું, ક્યારેક ઠપકા મળ્યા, ક્યારેક પ્રશંસા મળી, આ બધું આજે પણ આ વિભાગની બહેનો યાદ કરે છે. કામ કઠિન હતું, પણ શેઠ સાહેબની સરળતા અને સહૃદયતાને કારણે બધા માટે એ કામ આનંદપ્રદ બની રહ્યું હતું. માત્ર બાળ વિશ્વકોશમાં અધિકરણ લખનાર વ્યક્તિઓ જ નહીં, દરેક વિષય નિષ્ણાતો, કમ્પ્યુટર વિભાગ, પ્રૂફરીડિંગ વિભાગ કે કાર્યાલયના સૌ સભ્યો સાથે શેઠ સાહેબે સમયના તકાજા પ્રમાણે કામ કરાવ્યું અને કર્યું હતું. શું મોટો કોશ હોય કે શું બાળ વિશ્વકોશ, તેઓ તેમનું કાર્ય ઘેર લઈ જઈને પણ કરતા. કોશ અને કોશ કાર્યાલય જાણે તેમના શ્વાસોચ્છ્વાસ બની ગયા હતા. શાસ્ત્રીયતાનો, સત્યતાનો અને પ્રમાણભૂતતાનો આગ્રહ રાખતા હોવાથી જ્યાં જરા પણ શંકા લાગે કે તેઓ બીજા ગ્રંથો કે ગ્રંથાલયોમાંથી પુસ્તકો મગાવી ચકાસતા
અને અમારી પાસે પણ સંદર્ભ ગ્રંથોની ચકાસણી કરાવતા. પણ આ બધાને લીધે કોશ એક અમૂલ્ય સંદર્ભ ગ્રંથ બની શક્યો છે. તેમની વિદ્વતા અને ચીવટનો લાભ આ કોશને મળ્યો છે. તેથી તેની શ્રદ્ધેયતા ખૂબ વધી ગઈ છે. આ કોશ ગુજરાતની ઉછરતી પેઢી, વિદ્યાર્થીઓ અને અભ્યાસુઓ માટે પથદર્શક બની રહ્યો છે. ગુજરાતી વિશ્વકોશ અને ગુજરાતી બાળ વિશ્વકોશ ગુજરાતી ભાષા સાહિત્યને સમૃદ્ધ અને ગુજરાતને રળિયાત કરે તેવા મૂલ્યવાન સંદર્ભ ગ્રંથો બની રહ્યા છે. આ ગ્રંથો ગુજરાતની અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની મોંઘેરી મિરાત છે. ગુજરાતી ભાષા માટે આ એક બુનિયાદ કાર્ય છે. તે માટે સમગ્ર વિશ્વકોશના સૌ કર્મચારીઓ તો અભિનંદનને પાત્ર છે જ, પણ બાળ વિશ્વકોશની પ્રમાણભૂતતા માટે ચંદ્રકાંત શેઠની નિષ્ઠા, અભ્યાસ, સંશોધન પ્રવૃત્તિને પણ યશ આપવો જ રહ્યો. શેઠ સાહેબ માટે શબ્દની ઉપાસના અને સત્યનિષ્ઠા એ જ ધર્મ હતો, જેનું તેમણે જીવનભર પાલન કર્યું હતું. એમને જ્યારે પાછળના સમયમાં આંખની તકલીફ શરૂ થઈ ત્યારે ક્યારેક હવે વાંચી નહીં શકાય એવો વિષાદભર્યો સૂર પ્રગટ કરતા હતા. પરંતુ અમારા આગ્રહને વશ થઈ તેમનાથી થાય ત્યાં સુધી તેમણે કામ કર્યું. તેમને લાઇટની જે પ્રકારની સગવડ જોઈએ તે પ્રકારે ગોઠવણ કરી અને કોષના પાનાની મોટા અક્ષરે પ્રિન્ટ કાઢી આપતા હતા. ક્યારેક મેગ્નિફાઇંગ ગ્લાસ લઈને પણ તેઓ કાર્ય કરતા. આમ ગુજરાતી વિશ્વકોશના ખંડોનું પુનઃ સંસ્કરણ થતું રહ્યું. 24 જાન્યુઆરી 2023ના રોજ પદ્મભૂષણ ડૉક્ટર ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ સ્વીકાર્યા બાદ પ્રતિભાવ આપતા તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીના આયુષ્યકાળમાં લગભગ 30 વર્ષનો સમય મારા અધ્યાપનમાં ગયો. એ પછીનો લગભગ 24 વર્ષનો ગાળો વિશેષ ભાવે કોષના કાર્યમાં ગયો. હું એમ માનું છું કે મારા નિવૃત્તિકાળને ઉત્તમ કરવામાં ગુજરાત વિશ્વકોશના કાર્યનો અમૂલ્ય ફાળો છે. અભૂતપૂર્વ કહી શકાય તેવી કામગીરી પૂજ્ય ધીરુભાઈ સાહેબની હતી. વહીવટી કુશળતા અને વિશ્વકોશાદી સાહિત્યની કુશળતા એ બેનો અનોખો સમન્વય એમનામાં હતો. તેથી 1998 પછી પણ વિશ્વકોશનું કાર્ય કરતાં કરતાં મને ઘણું શીખવા મળ્યું. કુમારપાળ દેસાઈનો સથવારો પણ મને ખૂબ ઉપયોગી થયો. વિશ્વકોશ સંસ્થામાં કામ કરતા જે મોકળાશ અને જે વિદ્યાકીય માહોલ મને મળ્યો તેની પ્રશંસા કર્યા વગર મારાથી રહી શકાય તેમ નથી. આમ તો મેં અનેક સંસ્થાઓમાં કામ કર્યું છે, પણ તેમાં મને આ સંસ્થાની તાસીર બહુ રમણીય લાગી છે. આંખોની તકલીફને લઈને મારે ના છૂટકે ધીરુભાઈના ઉત્તમ કાર્યને છોડવું પડ્યું તેનું ખૂબ દુઃખ છે, ને છતાંય મનથી તો હું વિશ્વકોશની સાથે આજ સુધી જોડાયેલો રહ્યો છું અને તેનો શુભેચ્છક છું. વિશ્વકોશનું નિર્માણ કેવી રીતે થાય અને એમાં કેવા કેવા સાધનોનો ઉપયોગ કરવો પડે તેના મહત્ત્વના પાઠ મને અહીં શીખવા મળ્યા છે. એ માટે હું આ સંસ્થાનો ઋણી છું ને આજનો અવસર એ ઋણાનુબંધ વ્યક્ત કરવાનો છે. મારે કહેવું જોઈએ કે 1998માં વિશ્વકોશમાં જોડાયા પછી વિશ્વકોશના બાકીના ગ્રંથો પૂરા થયા ત્યાં સુધી ધીરુભાઈ ઠાકર સાથે મારે ઠીક કામ કરવાનું થયું. એમાં ઘણા અનુભવોની આપલે થઈ. ત્યારબાદ ધીરુભાઈએ મને બાળ વિશ્વકોશની જવાબદારી સોંપી અને 4 ગ્રંથ તો એમની હયાતીમાં જ પ્રગટ થઈ શક્યા તેનો મને અતિ આનંદ છે. બાળ વિશ્વકોશના કાર્યમાં જે મોકળાશ અને ટેકો કુમારપાળ દેસાઈએ આપ્યો તે મને આજેય પ્રસન્ન કરે છે. આ ઉપરાંત આ કોશ કાર્યમાં મારા સાથી મિત્રો સદગત રજનીભાઈ વ્યાસ અને અંજનાબેન, શુભ્રાબેન, અમલાબેન, શ્રદ્ધાબેન તથા રાજશ્રીબેનનો જે સાથ સહકાર મળ્યો તેથી આ બાળ વિશ્વકોશ સારી રીતે તૈયાર થઈ શક્યો અને ગુજરાત સરકારે એ કોષના પ્રકાશનને સમર્થન આપ્યું એ અમારા માટે અને વિશ્વકોશ સંસ્થા માટે ગૌરવ અને પ્રસન્નતાનો વિષય બની રહેલ છે. મારે એ પણ કહેવું જોઈએ કે આ વિશ્વકોશમાં સૌ કર્મચારીઓનો જે સાથ સહકાર મળ્યો છે તે પણ અનન્ય છે. વિશ્વકોશના સંદર્ભમાં અનેક તજજ્ઞ વિદ્વાનો પ્રીતિબેન શાહ, નલિનીબેન દેસાઈ, કમ્પ્યુટર વિભાગ, પ્રૂફ વાંચન વિભાગ, ઓફિસ કાર્યાલય આ સહુના સહકારથી
આ ગંજાવર કાર્ય સરળતાથી થઈ શક્યું છે. વળી વિશ્વકોશની પરંપરાને ધીરુભાઈ પછી કુમારપાળ દેસાઈ જે રીતે સાચવીને આગળ વધારે છે તે જોઈ મને આનંદ થાય છે. વિશ્વકોશની સાથે સાથે અન્ય વિષયના કોષની કામગીરી વધતી જાય છે એ પણ ગૌરવની બાબત છે. ગુજરાતી સાહિત્યના, ગુજરાતી ભાષાના આ સારસ્વતને સૌ ભાષાપ્રેમી અને ભાષા રસિકો વતી વંદન કરીએ છીએ.